જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। હવે વિડીયોની શરૂઆત કરીએ। જરા પણ મોડું કર્યા વિના જો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો ગભરાશો નહીં, ફક્ત મારા આ શબ્દો યાદ રાખો। જ્યારે ભગવાન તમને પ્રેમ કરે છે ત્યારે તે તમારા માટે સારું કરે છે। ભગવાન ધારે છે તે થાય છે અને તે બધા લોકોને તમારી પાસેથી દૂર લઈ જાય છે જે તમારા માટે લાયક નથી। મૌન અને સ્મિત એ બે શક્તિશાળી સાધનો છે। મૌન એ ઘણી સમસ્યાઓ હલ કરવાનો માર્ગ છે અને સ્મિત તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે। અમત વચન એવા શબ્દો ન બોલો જે તમારા શરીર અને મનને નુકસાન કરે છે। ભગવાને વિશ્વના સૌથી સફળ વ્યક્તિને વચનો આપ્યા છે અને તે તમને પણ આપ્યા છે। છેતરાયા અને દુઃખ સહન કર્યા પછી પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વ્યક્તિએ નક્કી કરવાનું છે। આવી વ્યક્તિ જે ખોટા રસ્તે ન જાય અને પોતાનું કામ ઈમાનદારીથી કરે તે ભગવાનની પૂજા કરશે। સૌથી મહત્વની વાત એ છે કે તમે જે પણ કામ કરો છો તે પૂરા સમર્પણ સાથે અને કોઈ પણ મહેનત વગર કરો। 100 વખત જૂઠું બોલવા કરતાં એકવાર સાચું બોલવું વધુ સારું છે। શરૂઆતમાં સત્ય કહેવું જોઈએ કારણ કે લોકો પછીથી શબ્દો સમજી શકશે, અનિષ્ટ જશે। પછી ભલે તે ગમે તેટલું મોટું કે મજબૂત હોય, અંતે તેને હારવું જ પડે છે। હું સંમત છું કે તમે કોઈનું ભાગ્ય બદલી શકતા નથી, પરંતુ સારી પ્રેરણા આપીને તમે કોઈનું ભાગ્ય બદલી શકો છો। ભગવાન તમને માર્ગદર્શન આપી શકે। ભગવાન કહે છે કે જીવનમાં ક્યારેય તક મળે તો સારથી બનો, સ્વાર્થી ન બનો। એક નાનો બદલાવ એ એક મોટું વચન છે। તે દરરોજ તમારી સફળતાનો એક ભાગ છે। અંદર નાના ફેરફારો લાવો। આ ફેરફારો તમારા શબ્દો ભવિષ્ય બનાવશે અને આકાશને ઝુકાવી દેશે। અમે નવી ઊંચાઈઓ પર પહોંચવાના માર્ગ પર છીએ। જ્યારે આપણે હાથમાં દીવો લઈને ચાલીએ છીએ ત્યારે તોફાનોનો સામનો કરવા માટે આપણે અંધારિયા રસોડામાં ગયા છીએ। આપણને એવો ભ્રમ છે કે આપણે દીવા સાથે ચાલીએ છીએ, જ્યારે સત્ય તેનાથી તદ્દન ઉલટું છે। દીવો આપણને વહન કરે છે। કોઈને યાદ કરવાની ઈચ્છા હોવી જોઈએ તો તે આપણું છે। તમે જ છો જે પૂછે છે કોણ પૂછે છે? ફક્ત પિંજરામાં બંધ પક્ષીઓ જ યાદ કરે છે જેઓ અહંકારનો રોગ જીવનમાંથી ઉડી જાય છે। સાહેબ, તમારા સિવાય દરેક વ્યક્તિ સમજે છે કે જે અન્યનો આદર કરે છે તે ખરેખર તે છે જે પોતાને માન આપે છે। તે આદરણીય છે કારણ કે વ્યક્તિ તેની પાસે જે છે તે જ અન્યને વચન આપી શકે છે। તમારા જીવનમાં બનેલી દરેક વસ્તુ માટે તમે જવાબદાર છો। જેટલી જલ્દી તમને આનો અહેસાસ થશે, જો તમે માનતા હોવ કે જીવન વધુ સારું બનશે, તો પછી કોઈના કામની ઈર્ષ્યા કરવાથી માણસને કંઈ લેવા દેવા નથી। તે વસ્તુઓને બગાડી શકે છે પરંતુ તે ચોક્કસપણે તમારી ઊંઘ અને શાંતિ ગુમાવે છે। આ વિશ્વ ખૂબ જ વિચિત્ર છે। તે સાચું છે, નસીબ પૂછવા પર સંબંધો તોડી નાખે છે। વચનો પરિશ્રમથી જ બદલાય છે, પણ બેસીને વિચારવાથી ના। એ લોકો કિંમતી હોય છે જે ગુસ્સામાં હોય ત્યારે પણ વાત કરવાનો શિષ્ટાચાર નથી ભૂલતા। જ્યાં સુધી નિર્ણય વડીલોના હાથમાં હોય ત્યાં સુધી વચન તૂટતું નથી, પરંતુ જ્યારે ઘરના દરેક વ્યક્તિ વડીલ બને છે, જો તે અથડાય તો ઘર તૂટી પડતા વાર નથી લાગતી અને ઢોળાવ પરથી એક પથ્થર પણ નીચે આવી જાય છે। પરંતુ લોકો કહે છે કે ત્યાં જવા માટે આધ્યાત્મિક અભ્યાસની જરૂર છે। મિત્રતાનું વચન જે પાળે છે તે બરબાદ થઈ જાય છે। દુનિયા યાદ રાખે છે કે તમે લોકો માટે સારા છો જ્યાં સુધી તમે તેમના માટે સારા છો। અપેક્ષાઓ પૂર્ણ કરે છે અને જ્યાં સુધી તમે ત્યાં સુધી દરેક તમારા માટે સારું છે। કોઈ અપેક્ષા ન રાખો। આજનો દિવસ ખરાબ છે, આવતીકાલ સારી હશે। બસ સમય છે, થોડીવાર રાહ જોવાની નથી। તમારા સ્વાસ્થ્ય વિશે પૂછનાર વ્યક્તિને શોધો। તમને તમારી ઈચ્છા અને સ્થિતિ વિશે પૂછનારા ઘણા લોકો મળશે। નાટક બીજું કોઈ નથી બનાવતું પણ આપણે પોતે છીએ।
તમારી નબળાઈ દરેકને તમારા જીવનનું વચન આપો. લોકોને કહીને તેમની નબળાઈઓ શોધવા કરતા શબ્દો વધુ સારા છે. માણસે ભૂતકાળ અને વર્તમાનને જોઈને પોતાના દુર્ગુણો અને નબળાઈઓ શોધવા જોઈએ. જો તેની નકારાત્મક અસર થવા લાગે તો તમારે ભૂતકાળને ઝેર સમજીને છોડી દેવો જોઈએ. જ્યારે લડાઈ પોતાના સાથે હોય ત્યારે તે જરૂરી બને છે અને જીતવું ત્યારે જરૂરી બને છે. લડાઈ પોતાની જાત સાથે હોવી જોઈએ, જેની પાસે ધીરજ હોય અને જ્યારે તે મહેનતથી ડરતો નથી ત્યારે તેને સફળતા સમજાય છે. સફળતા તેની દાસી છે, તે મનની ઠંડકમાંથી ઉદ્ભવે છે, કાપીને વાંકી શકાય છે. એ જ રીતે પથ્થરનું પણ ભાગ્ય બદલી શકાય છે. શરત એ છે કે તેમાં હૃદય હોય. બલિદાન વિના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું સરળ નથી. શ્વાસ લેવા માટે પ્રથમ શ્વાસ પણ છોડવો પડે છે. પેરાલિસિસ થઈ શકે. ભગવાને જીવવા માટે જીવન આપ્યું છે. પોસ્ટમોર્ટમ કરવાનું છે ના. તમારા પ્રિયજનોમાં એટલો જ વિશ્વાસ રાખો જેટલો તમને દવાઓમાં છે. અલબત્ત થોડો વચનો કડવા હશે પણ તમારા ફાયદા માટે હશે. સંબંધો ચંદનની જેમ રાખવા જોઈએ. ભલે હજારો ટુકડાઓ હોય પરંતુ સુગંધ જતી નથી. લોકો ખરાબ નથી હોતા. જ્યારે તેઓ તમારા માટે હોય ત્યારે જો આપણી પાસે ન હોય તો આપણને ખરાબ લાગવા માંડે છે. આપણે પણ એવા જ છીએ. સંબંધો પણ એવા જ છે અને રસ્તા એક જ છે. માત્ર સમય, લાગણી અને દ્રષ્ટિકોણ બદલાય છે. ઈચ્છા પણ જીવનભર ટૂંકી રહે છે. સમસ્યાઓ ક્યારે રહેશે નહીં, સમસ્યાઓ ક્યારે હલ થશે નહીં. તેમ છતાં આપણે વર્ષોથી આ ઈચ્છા જીવીએ છીએ. આજે જે મુશ્કેલીઓ છે તે આવતીકાલે ન પણ હોઈ શકે. તમારું વલણ તમારી ઊંચાઈ નક્કી કરે છે. સકારાત્મક વિચાર તમને ખૂબ ઊંચાઈ પર લઈ જઈ શકે છે. તમે અન્ય લોકો સાથે કેવી રીતે વર્તે છે, ખાસ કરીને જેઓ તમારા માટે કંઈ અર્થ નથી. તમારી યાદો તમારા જીવનને આકાર આપે છે. તેની ખાતરી કરો. જે વિચારો તમને તમારા ધ્યેય તરફ લઈ જાય છે તે તમારી વિચારવાની રીત અને તમારી જીવન જીવવાની રીત છે. તમારી કલ્પના અને વાણી એક શક્તિશાળી સાધન છે જે નક્કી કરે છે કે તમે તમારું આદર્શ ભવિષ્ય કેવી રીતે બનાવશો. કલ્પના કરવા માટે તેનો ઉપયોગ કરો કે આ વિશ્વ છે અને અહીં દરેક વ્યક્તિ પોતાને કેટલાકમાં શોધે છે. કંઈક સાબિત કરવા માંગો છો. હવે આ રસ્તો છે અને ચાલો જોઈએ કે તમે તે રીતે કરો. તમે અલગ રીતે શું કરો છો. ભગવાન દરેકને સમાન તક આપે છે. પછી ભલે તે રાજા હોય કે રંગ. ઇતિહાસ સાક્ષી છે જેમાં આપણે રાજાને રંગ અને રંગને રાજા બનતા જોયા છે. શું તમને સવારે ક્યારે નકારાત્મક વિચારો આવે છે? શબ્દને તમારા મગજમાં પ્રવેશવા ન દો કારણ કે તે દિવસ ફક્ત ખરાબ થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા તમારો મોબાઈલ ચાલુ રાખો અને ભગવાનને પ્રાર્થના કરો, ધ્યાન કરો. આ તમને સારી ઊંઘમાં પણ મદદ કરશે. વચન અને સવાર પણ અદ્ભુત હશે. સંબંધો સરળતાથી ખરાબ થઈ જશે. શરૂઆતથી બનાવી શકાય છે જ્યારે તેને બનાવવામાં વર્ષોનો સમય લાગે છે. મહત્વને ક્યારે ઓછું ન આંકવું જોઈએ કારણ કે તે રાજાને રંગ અને રાજાને રંગ આપે છે. પરિસ્થિતિઓ માટે ભગવાનને દોષ આપવાને બદલે અથવા તેને વધુ સારો મૂડ બનાવતા જોવાને બદલે તમારી પાસે શક્તિ છે. જ્યારે પણ મનમાં અહંકાર અને શબ્દો વાસ કરવા લાગે છે ત્યારે તે જ ક્ષણે ઘર કરી જાય છે. દરેકનો સાથ હોવો જરૂરી બની જાય છે. જીવનમાં અમુક પ્રિયજનોનો સહારો હોવો જરૂરી નથી. પહેલા જે જરૂરી છે તેનાથી શરૂઆત કરો અને પછી તમે સરળતાથી શું કરી શકો તે પૂરતું છે. પહેલા જે જરૂરી છે તેની સાથે શરૂઆત કરો અને પછી તમે જે સરળતાથી કરી શકો તે સાથે કરો અને પછી તેનું સફળ પરિણામ જુઓ. જેમ સૂર્યનું કિરણ આવતા જ અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે તેવી જ રીતે જ્ઞાનનો પ્રકાશ આવતા જ જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે. જેમ પૈસા કમાવવા મુશ્કેલ છે તેમ સંબંધો કમાવવા પણ મુશ્કેલ છે અને જો તમે બંને કમાવ્યા હોય તો જીવનના સત્ય સાથે તેમને અકબંધ
રાખવું વધુ મુશ્કેલ છે. હંમેશા આગળ વધતા રહો. વિશ્વાસ રાખો કે સમય આપોઆપ તમારી સાથે ચાલશે. આજના સમયમાં તમારી નબળાઈઓ વિશે કોઈને જાણ ન કરો, કારણ કે લોકો નબળી દિવાલને લાત મારશે. અમૃતવચન પણ જીવનમાં સફળ થવા માટેના માર્ગો તોડવાનો આનંદ માણે છે. કોઈએ થપ્પડથી ડરવું જોઈએ નહીં અને રસ્તાની ધૂળને બોલ સમજીને રસ્તામાંથી પસાર થવું જોઈએ. સત્યના માર્ગ પર ચાલતી વખતે તમે કદાચ એકલા પડી જશો, પરંતુ તમારે આટલું યાદ રાખવું જોઈએ, ભગવાન ચાંદ હંમેશા સત્યના માર્ગ પર ચાલનારાઓની સાથે હોય છે. જો જીવનમાં કોઈ રસ્તો હોય, જો તે બંધ થઈ જાય તો જીવન તમારા માટે બીજા ઘણા રસ્તાઓ ખોલે છે. મુશ્કેલીઓ અને પરિશ્રમ પછી મળતી સફળતાનો આનંદ મનને આનંદથી ભરી દે છે. લોકો પોતાના ભાગ્યના દરેક પાના પર પરસેવાની શાહીથી પોતાનું ભાગ્ય લખે છે. જીવનમાં સફળતા લખેલી છે. પૈસા કમાયા પછી જ ઘરમાં વસ્તુઓ આવે છે, પરંતુ જો તમે દાન કરીને આશીર્વાદ મેળવો છો તો તે આશીર્વાદ બધાને સુખ, આરોગ્ય અને પ્રેમ આપશે. તમે જીવનમાં ધૈર્ય મેળવો અને સત્યના શબ્દો સાથે ચાલવાથી તમને ક્યારે કોઈનું દુઃખ નહીં થાય. તમારા શબ્દો તમારા પગમાં કે કોઈની નજરમાં નહીં પડે. તમે જીવનમાં કેટલું કમાયા છો તે તમારી સંપત્તિથી નહીં, પરંતુ તમારી અંતિમ યાત્રા દરમિયાન આવેલી ભીડ પરથી સ્પષ્ટ થાય છે. જો તેને તે મળી જાય તો પણ તે સંયોગ હોઈ શકે છે. વચન આપો પણ જે મળે છે તે સંતોષ છે. બહારની દુનિયાના અસત્ય અને દેખાડાઓમાં જીવવા માંગતા લોકો માટે સત્યને પચાવવું, આ કરવું ઘણું મુશ્કેલ છે. જો તમારામાં સખત મહેનત કરવાનું, વચન આપવાની હિંમત અને જીતવાનો સંકલ્પ હોય તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. તે એક દોરાની જેમ છે. જો તેને વધારે ખેંચવામાં આવે તો તે તૂટવાનો ડર રહે છે. તેનો અર્થ ખરાબ સમય આવે છે તે કંઈ કહીને આવતો નથી, પરંતુ જ્યારે પણ આવે છે તે ચોક્કસપણે કંઈક અથવા બીજું શીખવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.